નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી તમામનું હાર્દિક સ્વાગત છે. આજે આપણું મળવાનું જે કારણ છે દોસ્તો, એ છે એક કાર્યક્રમનું લોન્ચિંગ. જો ગઈકાલે જ તમારા બધાની સીસીની મુખ્ય પરીક્ષા યોજાઈ ચૂકી છે, ખતમ થઈ ચૂકી છે, અને આશા છે કે તમારા બધાના સારા પેપર ગયા હશે. જેમનો નંબર નથી આવ્યો એમને ચિંતા નથી કરવાની, 2025 ઉપર ફોકસ કરવાનું છે. પણ એ ફોકસ કરવામાં ઉપયોગી થઈ પડે એવો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ તમે કેટલાક 3-4 દિવસ થયા ઘણા બધા લોકોએ જે છે એ વર્લ્ડ ઇનબોક્સની ટેલિગ્રામ ચેનલમાં આ કાર્યક્રમનું નામ સાંભળ્યું હશે, જીપીએસસી ટોક. આજે જે આપણે વાત કરવાનો ઉદ્દેશ છે એ છે કે જીપીએસસી ટોકનો એક બેઝિક તમને ખ્યાલ આપું કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ અને શા માટે કરવા જઈ રહ્યા છીએ. તો કમિંગ સૂનની તમે ઘણા બધા લાંબા સમયથી જોતા હશો કે ભાઈ જીપીએસસી ટોક નામનો કોઈક વર્લ્ડ ઇનબોક્સ જે છે કાર્યક્રમ લોન્ચ કરી રહી છે. તો આ કાર્યક્રમની કેટલીક ડિટેલ આપણે જોઈ લઈએ. સૌથી પહેલા તો જીપીએસસી ટોક છે એ જીપીએસસી ટોક શા માટે શરૂઆત કરવામાં આવી, આ પ્રકારના કાર્યક્રમની જરૂર શું હતી. આ બધા જે અમે કાર્યક્રમ કરી છે એ ઘણા બધા સ્ટુડન્ટ્સના રિવ્યૂ લઈને પછી કરી છે. તો એમાં અમને મુખ્યત્વે કેટલીક બાબતો આ જણાય કે કેટલા બધા લોકો એવા છે જેનો સંપૂર્ણ સિલેબસ થઈ ચૂક્યો છે. સિલેબસ પૂર્ણ થઈ ચૂક્યો હોવા છતાં પણ મુખ્ય પરીક્ષા લખવામાં એક ડર ઊભો થાય છે, અથવા તો એ મુખ્ય પરીક્ષા લખવામાં જે કન્ટેન્ટ જોઈએ, ક્વેશ્ચનની ડિમાન્ડ સમજવામાં જે કન્ટેન્ટ જોઈએ એ એમની પાસે નથી. સૌથી પહેલો મહત્વનો મુદ્દો એ હતો કે અભ્યાસક્રમ પૂર્ણ થઈ ચૂક્યો હોવા છતાં પણ ઘણા બધા લોકોને જે છે એ મુખ્ય પરીક્ષામાં સમસ્યા આવતી હતી. એક આ સમસ્યા હતી. બીજી સમસ્યા હતી વિષયોનું આંતરજોડાણ. વિષયોનું આંતરજોડાણ એટલે તમને ફરી એમ લાગશે તમે ફરી પછી મેઇન્સ વાળી ભાષા જે છે એ ચાલુ કરી. ભાઈ, વિષયોનું આંતરજોડાણનો મતલબ એમ થાય છે કે જ્યારે તમે લોકો મુખ્ય પરીક્ષા લખવા જાઓ છો તો મુખ્ય પરીક્ષામાં એવું ક્લિયર ડિવિઝન નથી પ્રિલિમ જેવું કે પહેલા 25 પ્રશ્નો જે છે એ હિસ્ટ્રીના આવ્યા, પછી 25 પ્રશ્નો છે એ જિયોગ્રાફીના આવ્યા, એમાં વચ્ચે તમારે હિસ્ટ્રી સાથે કોઈ મતલબ નથી, અથવા તો પોલિટી લખો છો તો ઇકોનોમિક્સ ક્યારેય નહીં આવે, એવું નથી. મુખ્ય પરીક્ષામાં હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમે ફોર એક્ઝામ્પલ કર ઉપર વાત કરતા હોય, કોઈ પણ ટેક્સ રિગાર્ડિંગ તમને કોઈ પણ સવાલ પૂછવામાં આવે તો મુખ્ય પરીક્ષામાં સમસ્યા એ થાય છે કે ટેક્સ જે છે, કર છે, એ ઓબ્વિયસલી ઇકોનોમિક્સનો હિસ્સો છે જ. તો તમે ઇકોનોમિક્સનો તો ઘણા બધા એંગલ આવશે, પણ સમસ્યા એ છે કે ટેક્સની સાથે સાથે જીએસટી કાઉન્સિલ પણ છે. જીએસટી કાઉન્સિલ એટલે આર્ટિકલ 279 એ. હવે આર્ટિકલ 279 એ છે તો વળી પાછી સરકારની નીતિઓ આવી જશે, ત્યાં કર સુધારાને સરકારની નીતિઓ આવી જશે. આ પ્રકારનું જે વિષયનું આંતરજોડાણ છે મુખ્ય પરીક્ષામાં એ ખૂબ મહત્વનું હોય છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રકારનું એક ઇન્ટરકનેક્ટિંગ જે હોય સબ્જેક્ટ વચ્ચેનું આંતરજોડાણ, એમાં સમસ્યા આવતી હતી. અને ત્રીજી આપણે વાત કરીએ તો છોકરાઓમાં જે ભય આપણને જોવા મળ્યો એ હતા કેટલાક સ્પેસિફિક ક્વેશ્ચન. જેને આપણે મુખ્ય પરીક્ષામાં એવું કહેતા હોય કે આમ ચોંકાવનારા ક્વેશ્ચન આવી જાય, એન્ટિસિપેટેડ ના હોય, કોઈ સિલેબસ સાથે કનેક્ટ ના થતા હોય, એવા સવાલ આવીને ઊભા થઈ જાય. એ ક્યાંથી આવે છે, એનો જવાબ કઈ રીતે આપો? ફોર એક્ઝામ્પલ તમને એમ પૂછવામાં આવે કે એનજીઓની ભૂમિકા સમજાવો, અને નીચે લખેલું ઉદાહરણ સાથે. તો કદાચ તમને એનજીઓ ખ્યાલ હોય, એનજીઓની વ્યાખ્યા પણ ખ્યાલ હોય, એક્ઝામ્પલ યાદ ના હોય, એ પણ તમે 10 માર્કમાં ડીલ કરો છો, તો ઓલમોસ્ટ તમારે 4 થી 5 જેટલા તમારી પાસે એક્ઝામ્પલ તૈયાર હોવા જોઈએ. માત્ર એક્ઝામ્પલ નહીં, એની કામગીરી પણ. તો આ પ્રકારના જ્યારે સવાલ આવતા હોય તો એ સવાલ ક્યાંથી આવે છે? બીજું, આની જ વાત કરીએ આપણે, એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ. હવે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ એ સીધો મુદ્દો છે તમારા ઇકોનોમિક્સના મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમનો. પણ ઈઆઈએ જે છે એ તમારો એન્વાયરમેન્ટ સાથે પણ જોડાયેલો છે. તો હવે જ્યારે તમને ઈઆઈએ એમ કે ઉદાહરણ સાથે સમજાવો, તો આ પ્રકારના ઉદાહરણ ક્યાંથી લઈ આવવા ભાઈ અમારે? અને આપણે ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણે એક્ઝામમાં કોમ્પિટ જતા હોય તો જનરલી કોમ્પિટિશન 10:1 હોય છે. એટલે તમને એક્ઝામ્પલ નથી આવડતા તો બીજા 9 જણાને આવડે છે. એટલે સરકાર માટે એવી જરૂરિયાત નથી કે તમને જ આવડે. ક્લિયર છે? આ પ્રકારની સમસ્યાઓ જે છે એ એવા સ્ટુડન્ટ જે જૂના સ્ટુડન્ટ છે, જેમણે અભ્યાસક્રમ પૂરો કરી ચૂકેલો છે, પણ એમને મુખ્ય પરીક્ષામાં આ ટ્રાન્ઝિશન જે કરવું પડે છે એ સમસ્યા ઊભી થાય છે. એ જ રીતે જે નવા વિદ્યાર્થીઓ છે તો નવા વિદ્યાર્થીઓમાં તો એક જાતનો
મુખ્ય પરીક્ષાને લઈને ભય છે કે ભાઈ જ્યારે બ્લેન્ક પેજ સામે આવશે તો અમે લખશું શું. ઘણા બધા જે છે એ કોમ્પ્લિકેટેડ આવા મુદ્દાઓ પણ છે. એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ, પર્યાવરણીય અસર આકલન, એની સાથે સાથે સેક્ટર ઓફ ઇકોનોમી. ઇકોનોમિક્સનો ડર ઘણા બધા લોકોમાં છે, તો ઇકોનોમિક્સનો પણ ભય હોય છે વિદ્યાર્થી. તો આ બધી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનો એક નિચોડ કાઢ્યો તો અમને ખ્યાલ આવ્યો કે મુખ્ય પરીક્ષાનો એક અભિગમ તૈયાર હોવો જોઈએ તમારા દિમાગમાં. કેટલાક મુદ્દાઓ ક્લિયર હોવા જોઈએ કે કઈ રીતે જે છે એ ડિટેલમાં આપણે લખી શકીએ. અને એનું સમાધાન લઈ આવવા માટે અમે એક આયોજન કર્યું, અને એ આયોજન એટલે જીપીએસસી ટોક. કે ભાઈ વિદ્યાર્થીઓને જે છે એ વેલ્યુ એડિશન કરીએ આપણે, કે જે એમની પાસે નોલેજ છે એ નોલેજનું યુટિલાઇઝેશન કરતા શીખવાડીએ. ઘણા બધા મુદ્દાઓ એવા છે જે કદાચ એ ક્લાસરૂમમાં ના સમજી શક્યા હોય, અથવા તો એવા વિદ્યાર્થીઓ જેણે જનરલ બેચ કરી છે તો જીપીએસના સિલેબસ સાથે કનેક્ટ નથી થઈ શકતા. જૂની પેટર્ન પ્રમાણે ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયાર કરેલી છે, એમસીક્યુ આધારિત માઇન્ડસેટ જેને કહીએ છીએ, તો એ ટ્રાન્ઝિશનમાં નથી આવી શકતા મેઇન્સના. સેમ ઇન્ટરવ્યુ પણ છે, ખાસ કરીને જે લોકો ક્લાસ 1-2માં જાય છે એમને ઓન ધ સ્પોટ જે સવાલ પૂછવામાં આવે છે એમના જવાબ એમની પાસે નથી હોતા. તો આ ત્રણ સમસ્યાઓ છે એ સ્ટેજમાં આપણે એક હોલિસ્ટિક એપ્રોચ લઈને વિદ્યાર્થીને કઈ રીતે તૈયાર કરી શકીએ, એના માટે આપણે પ્રોગ્રામ રાખ્યો જીપીએસસી ટોક. તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે તમારી પાસે જે છે એ કોઈ બિરયાની હોય એની ઉપર જે મસાલો નાખવાનો હોય ને એ મસાલાની ભૂમિકા જીપીએસસી ટોક નિભાવશે, કે તમારું ભોજન છે એ સ્વાદિષ્ટ થાય, તમને મુખ્ય પરીક્ષામાં એ આનંદ આવે કે તમને બધું નોલેજ છે એનું યુટિલાઇઝેશન કરતા આવડતું હોય. એટલે ઇનડાયરેક્ટલી પ્રિલિમ, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુ, આનો એક હોલિસ્ટિક કાર્યક્રમ છે આપણો જીપીએસસી ટોક. તો જીપીએસસી ટોક શું લઈને આવવાનું છે એ સવાલ તમને હવે નહીં રહ્યો હોય. શું કરવાના છીએ અમે લોકો. હવે આના આયોજનની થોડીક વાત કરી લે કે આયોજન કઈ રીતે કરવાનું છે ભાઈ. આયોજનમાં શું હશે? તો આયોજનની વાત કરી દોસ્તો, તો આયોજનમાં સૌથી પહેલા તો આપણે જેટલા પણ વિષયો છે તમારા સિલેબસના, જીપીએસસીના જે વિષયો છે એ વિષયોના કેટલાક નિષ્ણાંતોને અહીંયા બોલાવશું, એક્સપર્ટ તમારી સામે આવીને ચર્ચા કરશે 1 by 1 મુદ્દા ઉપર. ક્લિયર છે? તો બે વ્યક્તિ જે એ ચર્ચા કરતા હોય, ચર્ચાનો જ એક હિસ્સો હોય તમારા અભ્યાસક્રમ. તો હવે તમે વિચારો કે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઉપર બે વ્યક્તિ વાત કરતા હોય કે ભાઈ EIA એટલે શું થાય, એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ. બીજો વ્યક્તિ એનો જવાબ આપશે કે EIA એટલે ભાઈ કોઈ પણ ખાનગી કે જાહેર પ્રોજેક્ટની સામાજિક, આર્થિક કે ભૌતિક કેવી પરિસ્થિતિ ઉપર શું અસર પડશે એનું એક અસર મૂલ્યાંકન. તો જ્યારે બે વ્યક્તિઓ આ રીતે વાત કરતા હોય અને વાતને સાંભળી એવી ચર્ચાનો જો આપણે હિસ્સો બની તો આપણને ક્લિયર કટ ખ્યાલ આવે કે અચ્છા એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ એટલે શું. અને એમાં એટલું જ નથી, આની સાથે સાથે જેટલા પણ જૂના મુખ્ય પરીક્ષાના પ્રશ્નો છે એ મુખ્ય પરીક્ષાના પ્રશ્નો જે છે એ પણ આપણે અહીંયા ધ્યાનમાં લેવાના. જેમ મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ પૂછાઈ ગયું, એની સાથે સાથે ગઈ વખતની જે મેઇન્સ હતી એમાં એનજીઓની ભૂમિકા પૂછાઈ ગઈ, એના ઉદાહરણો સાથે પૂછાઈ ગયું. કાલની જ વાત કરી આપણે તો જે મુખ્ય પરીક્ષા જેટલા લોકોએ લખેલી છે સીસીની, એમને ખ્યાલ હશે QSD પૂછાયેલો છે, ક્વાડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ. હવે QSD જે છે એ કઈ રીતે પૂછાણું? ભાઈ અમેરિકામાં હમણાં જે બાંગ્લાદેશમાં જે અસ્થિરતા યોજાઈ એનો પ્રભાવ એશિયા ઉપર શું પડશે, અમેરિકાનો કોઈ રોલ હતો કે નહીં, આવા ઘણા બધા મુદ્દાઓ ચર્ચામાં આવે છે એક સાથે. સાથે સાથે તમને શું પૂછી લીધું એમણે? COP21. COP21 ક્યાંથી આવ્યું છે? આ 2015નો મુદ્દો છે. 2015નો મુદ્દો અને ઇન્ટરનેશનલ રિલેશનનો મુદ્દો CCEમાં મેઇન્સમાં. એટલે ઇનડાયરેક્ટલી કયા સિલેબસમાંથી શું પૂછાઈ જશે એ ખ્યાલ નથી. પણ જો તમે એક સારો ચર્ચાનો હિસ્સો બન્યા હશો ને તો તમને એક્ઝામમાં એ કન્ટેન્ટ યાદ હશે. COP21 શું થાય? હમણાં આપણે વાત કરી કચ્ચા થેવું. આ કચ્ચા થેવું ક્યાંથી આવ્યું? તમને મેઇન્સમાં પૂછ્યું છે, ઘણા લોકોએ પેપર જોયું હશે. કચ્ચા થેવું આવ્યો ક્યાંથી? તો એક 1974નો વિવાદ છે, આજથી લગભગ 52 વર્ષ પહેલાનો, 50 વર્ષ પહેલાનો. આ 50 વર્ષ પહેલાનો મુદ્દો આજે ક્યાંથી આવ્યો? ભારત અને શ્રીલંકા વચ્ચે જે એ કેટલાક વિવાદો હતા કચ્ચા થેવું અને માછીમારીના અધિકારોને સંબંધિત. તો આવા કરંટ અફેરના મુદ્દાઓ હોય, ગ્લોબલ ઓર્ડરના મુદ્દાઓ હોય, સાથે સાથે ઇકોનોમિક્સના મુદ્દા, પોલિટી, હિસ્ટ્રી, જીઓગ્રાફીના જેટલા પણ મુદ્દા હોય એ મુદ્દાઓને એક સારરૂપ ચર્ચામાં આપણે અહીંયા તમારી સમક્ષ રાખશું
કે જેથી કરીને ઓલરેડી તમે તૈયારી કરીને આવ્યા છો અને એના કેટલાક ડાયમેન્શન તમને ખોલવામાં મદદ થાય. કઈ રીતે એક્ઝામ્પલ હું તમને આપું કે જો તમને ખરેખર નોલેજ હોય તો એ નોલેજનું યુટિલાઇઝેશન કઈ રીતે થતું હોય, સબ્જેક્ટમાં તમારું કન્ટેન્ટ કઈ રીતે રમકડાની જેમ રમતું હોય એ જુઓ તમે. તમારા જ સિલેબસનો એક એક્ઝામ્પલ આપણે લઈને આગળ વાત કરીએ. ભારત સેવક સમાજનું તમે બધા કોઈ નામ સાંભળ્યું હશે. ભારત સેવક સમાજ શું છે ભૈયા? એનજીઓ છે, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે એનજીઓ, ભારત સેવક સમાજ. હવે ગોપાલ કૃષ્ણ ગોખલે સાહેબે આની સ્થાપના કરી 1905. તમને બધાને ફેક્ટ યાદ છે. આ બધું ફેક્ટ તો યાદ છે, પણ આનું યુટિલાઇઝેશન કઈ રીતે? હવે પહેલા તમે જો સિલેબસ જોશો તો રોલ ઓફ સિવિલ સોસાયટીઝ, નાગરિક સમાજ. સાહેબ નાગરિક સમાજ પીએસસી 1 2 માં ભાઈ તમે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ભણશો અને સીસીમાં હવે ભણશો, જાહેર વહીવટમાં ભણશો. ઓકે, નાગરિક સેવક સમાજ. અમે તો સાહેબ આને ઇતિહાસમાં ભણ્યા છો, હિસ્ટ્રીમાં. ઓકે, કઈ વાંધો નહીં, તમે હિસ્ટ્રીમાં ભણ્યા હોય તો પણ ચાલશે. પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો મુદ્દો એનજીઓ સાથે અહીંયા જોડાયેલો છે. આને કામ શું કર્યું છે? આલમગીરપુર સાઇટ, આલમગીરપુર ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં. એક સિંધુ સભ્યતાની સાઇટ છે. એનું ખનન કરવામાં આને મદદ કરી છે. કોણ? એનજીઓ. આની સહાય છે, આનો સહયોગ છે એનજીઓનો. ઓકે, તો સાહેબ તમે શું કહેવા માંગો? ભાઈ હું તમને એમ કહેવા માંગુ છું કે આપણા જેટલા પણ પુરાતાત્વિક સ્થળો છે આનું સંરક્ષણ કરવા માટે આપણને એનજીઓ મદદ કરે છે. આ એનજીઓ છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, હિસ્ટ્રી. હવે પુરાતાત્વિક સ્થળોનું સંરક્ષણ, તો સાહેબ તમે શું કહેવા માંગો છો? હું ભાઈ તને આર્ટિકલ 51 ની યાદ અપાવવા માંગુ છું. ક્લિયર થાય છે? આર્ટિકલ 51 ડીપીએસપી છે. આ તો પોલિટી છે. આ તમારો જે સિલેબસ છે મુખ્ય પરીક્ષામાં ખીચડી સ્વરૂપે આવતો હોય છે. જ્યારે તમે વર્ડ ટુ વર્ડ અલગ અલગ સબ્જેક્ટ ભણેલા છો, જ્યારે મુખ્ય પરીક્ષામાં બધા સબ્જેક્ટનો એક સહિયારો ઉપયોગ કરવાનો છે. આ ચિંતાઓ થતી હોય છે વિદ્યાર્થીઓને મુખ્ય પરીક્ષામાં ગયા પછી. ક્લિયર છે? એટલે એનજીઓની જ બાબત તમે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં સમજો છો. એ જ મુદ્દા તમને હિસ્ટ્રીમાં આવે છે, હિસ્ટ્રીમાંથી પુરાતાત્વિક સ્થળો, એમાંથી પોલિટીમાં જાય છે. ક્લિયર છે? હવે તમને ખાલી નાગરિક સેવક સમાજનું પૂછે તો આ યાદ હોવું જોઈએ. એની સાથે સાથે કરંટ અફેરમાં તમે એડીઆર ભણતા હોય, એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ, કોમન કોઝ ભણતા હોય છે. હવે આ બધા મુદ્દા તમે ભણ્યા હોય ભલે કરંટ અફેરમાં, પણ જે દિવસે તમને પૂછવામાં આવે કે એનજીઓની ભૂમિકા સંભળાવો અથવા તો એની એનજીઓની ભૂમિકા સુનિશ્ચિત કરો અલગ અલગ કાર્યોમાં, કોઈ પણ રીતે પૂછે તો કરંટ અફેરના મુદ્દા ઉપર તમને એ ખ્યાલ હોય કે આ મુદ્દા જીએસમાં કઈ રીતે યુઝ થાય, તો તમને જે છે એ ઇઝીલી 200 શબ્દો જે છે એ મેનેજ કરતા આવડી જશે. એટલે આપણે જીપીએસસી ટોકમાં આ જ કરવાનું છે કે તમારા કરંટ અફેરના મુદ્દાઓ, જૂના પૂછાયેલા પ્રશ્નો, આપણા પેપરો, સિલેબસ, અભ્યાસક્રમના મુદ્દા, એ જ બધું જે છે એ ચર્ચામાં લેવાના છે અલગ અલગ નિષ્ણાંતો સાથે, અલગ અલગ ફેકલ્ટીઓ સાથે. અને જે તે સમયે ચર્ચામાં લેતી વખતે આપણે એ ધ્યાન રાખવાનું છે. એ પણ વિદ્યાર્થીઓને કહેતા જશું કે ભાઈ આ મુદ્દો જો મુખ્ય પરીક્ષામાં આવી શકે કઈ રીતે આવે, પ્રિલિમમાં આવે તો કઈ રીતે આવી શકે, ઇન્ટરવ્યુમાં તમને પૂછવું હોય તો કઈ રીતે પૂછી શકાય. એટલે જે તે સમય જ તમારું દિમાગ એ ક્લિક કરે કે ઓકે મારે ખાલી ભારત સેવક સમાજને 1905 સાથે નથી જોડી દેવાનું, મારે ખાલી આને પ્રિલિમ સાથે જ નથી જોડવાનું, મારે મુખ્ય પરીક્ષામાં પણ લઈ જવાનું છે, ઇન્ટરવ્યુમાં પૂછે તો પણ મને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર છે? તો આ પ્રકારની ખૂબ સારી રોચક માહિતી અને તથ્યો સાથે આપણે જીપીએસસી ટોકનું ઉદ્ઘાટન ડિસેમ્બર મહિનામાં કરશું અને ખૂબ સારી મહત્વપૂર્ણ વિગતો સાથે અલગ અલગ સબ્જેક્ટના નિષ્ણાંતો સાથે મળતા રહીશું. જય હિન્દ, જય ભારત.